ऋषियों की ये बरदाई, ये विश्व भारती है, वीरों की आरती है, प्रेरित नहीं पुरानी, भारत की ये એક ભાગ તો આખો ગીતા કહેવાનો. બધા ગીતાના બે ભાગે કહું. 18 અધ્યાય છે, એક દિવસમાં એક અધ્યાય કહેવાનો. અને ગીતાનો એક શબ્દ શું, એક રશ્મિ શું, એક દીર્ઘય પણ મારા કથામાં રહેવા નહીં દેવાની. है ज्ञान की ये गंगा, ऋषियों की ये बरदाई, है ज्ञान की ये गंगा, ऋषियों की ये बरदाई, ये विश्व भारती है, वीरों की आरती है, भारत की ये આજે હોળી છે અને હોળીમાં બધાને 2-5 મિનિટ માટે મળતા હોઈએ છીએ તો 5 કલાક વહેલી શરૂ કરું છું. આમ બધાને હોળી મુબારક. હોલી હે ભાઈ, હોલી હે, બુરા ન માનો, હોલી હે. હોલીનો અર્થ થાય છે હોલી, જે થવાની તે થઈ ગઈ. તમે જૂની દ્રષ્ટિને ભૂસી નાખો. તમે કાલે મને દુશ્મન જોતા હતા, મિત્ર જોતા હતા, પણ આ દ્રષ્ટિને ભૂસી નાખો. હોલી થવાની તે થઈ ગઈ. નવી દ્રષ્ટિ ઉપર આવો. નવી દ્રષ્ટિ ઉપર આવવું હોય તો પ્રત્યેક આત્મા પ્રહલાદ છે, પણ અવિદ્યાના ખોળામાં બેઠો છે. આ અવિદ્યા છે એ હોલિકા છે અને આપણે એના ખાવાનું. બ્રહ્મ અગ્નિ એવી ચેતાવે જેથી કરીને અવિદ્યા બચી જાય, પ્રહલાદ રહી જાય. એ આનંદ સ્વરૂપ પ્રહલાદ બચી જાય તો હવે જૂની દ્રષ્ટિ મૂકીને બધાને આત્મવત જો. આ આત્મવત જોવાને ધૂળેટી કહે છે, રંગ ઉત્સવ. ગમતું મળે તો અલ્યા ગુજે ના ભરીએ, ગમતણ કરીએ ગુલાબ. જિંદગીના મૂળ મકસદને પ્રાપ્ત કરીએ. જિંદગીનો મૂળ મકસદ રંગ ઉત્સવ. બ્રહ્મ વિદ્યા એવી લો કે જે બ્રહ્મ વિદ્યા અવિદ્યા બળી જશે. અવિદ્યાને આમ બ્રહ્માનું વરદાન છે, બીજા કશાયથી મળે. પણ બ્રહ્મ વિદ્યાનું લાકડું લાગશે અને અવિદ્યા રૂપી હોલિકા બળી જશે. તમે એકલા રહી જશો બ્રહ્મ સ્વરૂપ આત્મા, અને એનું નામ હોલી. તો પછી કોઈ દુશ્મન નહીં લાગે, કોઈ મિત્ર નહીં લાગે. હોલી